આજે આપણે સાવરકુંડલામાં ભરવું આપણે મેળવું હાથી ભરવાનું અને મનાભાઈ ને હરમલભાઈ ખાચામાં બેઠા હે અને ઉકાભાઈ નીતેશભાઈ બે ખાટલે લંબાવી એક ખુરશી માથે બેઠો હે મનાભાઈ ની ગાડીમાં લોડિંગ કરવાનું હે આપણી ગાડીમાં લોડિંગ આના પછી વારો હે હેલો ભાઈ લ્યો અહીંથી દેવકી ગરોલ થી ભાઈ જતા હોય પેડા લીધા વગર થોડુંક જવાય યાર ફેમસ પેડા આખા ગુજરાતમાં હે તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો તમારા વિચાર અમને કમેન્ટ સિદ્ધાંત કરતા સહકાર અને બહુમતી કરતા સહમતી વધારે શ્રેષ્ઠ છે કેમ કે તમે જીવનમાં બીજા લોકોમાં વધુ ખામીઓ જોવા જશો ને તો તમને એની ખાસિયત જોવા નહીં મળે માટે હંમેશા સારું વિચારો શ્રેષ્ઠ વિચારો તો દોસ્તો હું છું આપનો ગૌસ્વામી જયદીપ મારા યુટ્યુબ ચેનલના નવા બ્લોગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું તો દોસ્તો આશા કરીએ છીએ કે આપ જ્યાં પણ હશો ખુશ હશો મજામાં હશો અને મોજમાં હશો તો સૌપ્રથમ સૌ મિત્રોને ઓમ નમો નારાયણ રામ રામ જય દ્વારકાધીશ જય મહાકાલ જય માં મોગલ તો ભાઈ કેમ દાયરો મજામાં તો વાલા દર્શક મિત્રો આવી ગયા છીએ આજે આપણે સાવરકુંડલામાં ભરવું આપણે મેળવું હાથી ભરવાનું તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો તમારા વિચાર અમને કમેન્ટ કરજો અને આ ભાઈ છેલ્લે આપણે એક સુઝાવ કે ચેનલ પર તમે જો સુધી નવા હો તો પ્લીઝ તમે ચેનલ સબસ્ક્રાઇબ કરજો બાજુમાં ઓલ બેલ આઇકન દબાવી એમાં ઓલ સિલેક્ટ કરી લેજો તો મિત્રો વધુ સમય ન લેતા આપણે શરૂઆત કરીએ શરૂઆતથી તો સાવરકુંડલા નેશનલ રોડ ઉપર જે ગેટ આવે ને ભાઈ આ એક ગેટની બાજુમાં આપણી ગાડી પડી છે તો ગાડી છે બે એક આપણી છે અને આ બીજી છે આપણા ગામની મનાભાઈ કરમુરની DJ 10 TY 0643 ટાટા CNG આ છે રણમલભાઈ અને ભેગા છે ઉકાભાઈ રણમલભાઈ ના હાથી ભરવાના રમેશભાઈ ના બીજા ભરવાના રમેશભાઈ તો ભેગા નથી આવ્યા ના મનાભાઈ કરમુર ઓનર ઓફ ટાટા CNG આપણે સિયાટાના ભાઈ રાજ ટ્રેલર વેલ્ડિંગ વર્કર્સ અને આ ભેગા છે મોટા વડિયાના ભાઈ આપણે બાજુનું ગામ છે મનાભાઈ હિતેશભાઈ મનાભાઈ તો મસ્તી કરે બાકી હિતેશભાઈ વેપારી લઈને માણો છે જામજોધપુર યાર્ડમાં એની દુકાન બલરામ ટ્રેડિંગ તો દર્શક મિત્રો આપણે તને હાથી ભરવાના ભૂગી ગયો આપણે સવારે બહુ વહેલા ગયા હતા ઘરેથી લગભગ રાતે અમે 1 વાગ્યા 2 વાગ્યા આસપાસ નીકળ્યા મારી ગાડીમાં જામજોધપુર લગનનો માલ હતો તલ ભરેલા હતા તલ ખાલી કરી અને ત્યાંથી પછી અમે આવ્યા જેતપુર થી નેસડી ચલાવવા રોડ ઉપર અમે આવેલા હતા અને સીધા અમે ભૂગી ગયા સાવરકુંડલા તો સાવરકુંડલા અમે સવારે 8:30 9 વાગ્યા ભૂગી ગયા હતા તો ત્યાંથી અમે અહીંયા હાટું કરવામાં એક જ ઠેકાણે હાટું અમારે ફાઇનલ થઈ ગયું અહીંના હાથી એટલે ઉકાભાઈ કેમ આવે ઉકાભાઈ ને 10 થી 15 વર્ષથી અહીંના હાથી અનુભવ છે રાજ ટ્રેલર લગભગ બીજા ઘણા ને ભરાય ઉકાભાઈ પોતે અહીંના જ વાપરે છે એ તો ભાડે કરે છે ટ્રેક્ટર ઘરનું છે ભાડે જ હાકે છે સ્પેશિયલ વધારે કોઈ અહીંના હાથીમાં સંતોષકારક કામ છે એટલે પછી અહીંથી અમે હાટું કરી નાખ્યું અને રમણભાઈ ને રમેશભાઈ ને બહુ ભાડા કરવાનું છે નહીં ઘર પૂરતું વધારે પડતું હાંકવાનું થાય એટલે આ હાથી બહુ સક્સેસ અને જોરદાર રહે હાલો હાથીમાં નજર મારીએ આપણે અમારે આ પંચિયા ભરવાના હતા બરાબર અહીંયા ભાવમાં ભાઈ એટલો ફેર તમને જોવા મળે ને તમે ઘૂમરી મારી જાઓ પણ મેન કારણ હોય જો આ ડાઘાની જે થિકનેસ છે ને આ કપાઈ જતી હોય બીજા નંબરમાં જે આ પ્લેટ આવે ને આ પ્લેટને તમે આમ થિકનેસ જોવા જાવ ને એટલે આમાંય ઘણો ફેર આવતો હોય આ લોકોનું કામ એવી છે ને પરફેક્ટ છે હાથીમાં જે કલર થાય ને આપણા હાથીમાં થાય છે રાપ છે ફાટાવાળી અને જામનગર સાઈડ આપણે બોલીએ તો આને ક્યાં લેવલ કરવાનો પાવડો બોલે હું કે બહાર ગાવે બોલી બદલે અમે આને પાવડો કહીને પછી આને ચીપીઓ કહી આ લોકો અહીંયા ખેપા હતી ભૂયા સોરી ખેપા તો સવડા ને કે આને ભૂયા કીએ આ જીપીઓ હોય અંદર કામ ચાલુ છે આપણા લોઢિયાઓનું ઉકાભાઈ બે દી પહેલા ફોનમાં તો લખાવી દીધા હાથી કમ્પ્લીટ અમે હાથી ભરવા આવી છે એટલે હાથી અમારે ભરવાના થાય પણ મિત્રો એમાં થયું એવું
કે અમે હાથીજી લખાવ્યા હતા નુકાભાઈ એના કરતા વધુ લેવાના છે. એ તો હાજરમાં હોય નહીં એટલે એ બનાવવા પડે, સ્વાભાવિક વાત છે. એટલે એ બનાવવામાં વાર લાગી ગઈ છે, કારણ આ લોકોને બીજા ઓર્ડર કન્ફર્મ કરવા પડે. એમાં તાત્કાલિક ઓર્ડર આપીને એક જ દીમાં લોડિંગ કરવું. તો આ ભાઈએ કીધું શક્ય હશે એટલે અમે ટ્રાય કરી દે હું. એટલે લગભગ 9 વાગ્યા સુધીમાં લોડિંગ આપણું કમ્પ્લીટ થઈ ગયા છે. તો 9 વાગ્યા સુધી વાઇટ જોવાનો ટાઈમ અટાણા થયો 6:20, 6:30 થવા આવ્યા છે. તો ધીમે ધીમે વાઇટ જોઈ અને આ લોટિયા બને છે 5:30 ના આપણા. ડાયરાના કે ટાઈમ જોતા 8 વાગ્યા હે અને મનાભાઈ ને હનુમાનભાઈ સાથે બેઠા હે અને ઉકાભાઈ નીતેશભાઈ બે ખાટલે લંબાઈ ખુરશી માથે બેઠો હે. હું કે મને મસર બસર કરી દે થકવી દીધા નહીં અને 2 કલાક નું કઈ 2 ના વગર સારું રાતના આપણે ક્યાં વાંધો ઈતાને ભાડું વધારે દે હું કર્યું થોડા વધારે દેવું કે ભાડા બદલે પેલા આલીએ દેવકી ગલોલ ના કિલો 650 વાળા. હવે ભાઈ આ ભાઈ તો કને બહુ કર્યું અમને 2 કલાક નું કઈ 8 વાગ્યા 9 વાગ્યા ની વાત 2 કલાક વાગે કેટલી 11 કલાક થઈ ગઈ છે. કલાક પછી 12 કલાક થાય એટલે કહેતો આ ભાઈ હવે આ બાબતમાં યાર કહેતું બહુ માઇનસ પોઈન્ટ જાય છે આના. પ્લસ જાય કે માઇનસ જઈને જ વેસાઈ ગયા. એ કામ કન્ટિન્યુ ચાલુ છે. વેલ્ડિંગ ની તરવાટી બોલે છે. જા ભાઈ દેખાય ને 2-2.5 કલાક વાળા 2 કલાક વાળા ભાઈ 11 કલાક ખર નાખી ભાઈ. સીઝન છે, ઓર્ડર ચાલુ હતા, નવીરા નથી બેઠા એટલે અમને એમ લાગે ને ભલે કામ કર્યા રાખે બીજું. શાહ ના હલામો કા હું હિતા શું છે હવે કઈ હાશું કઈ નથી ભાઈ. હવે આ જેલેરું પતે તો સારું. વેલેરું પતે સારું. કંટાળો આવે લઈ લેવાય ને તનપાટ કે આ ના હોય તો ભાઈ કે બેસી જાવ ને એમ ને રાવ કોઈ માટીયું ના કઈ દેવા ઘડી ગયા બેસી. હવે તો કામ પૂરું થવા આવ્યું હે, પતી જાય એટલે ભરીને પછી દેવ મંગા ગાડીમાં લોડિંગ ચાલુ થઈ ગયું હે. જો કે પેલા તો મનાભાઈ ની ગાડીમાં લોડિંગ કરવાનું હે.
ટાઈમ જોટાણ 10 અને આપણે રાતના 10 વાગ્યા સવાર 10 વાગ્યાની વાત જો કે 9:30 વાગ્યાની વાત હતી આપણે હાથી કમ્પ્લીટ કરીને 2 કલાકમાં ભરવાની પણ 10 થયા છે અને અમારા ઉકાભાઈ નર્મલભાઈ તો થાકી ગયા કા હે 2 કલાકનું કઈ હાઈન લગન હાઈત રહ્યા ના નોરતા ના રહ્યા કે ના ક્યાંય ના રહ્યા બધું કામ સંતોષકારક થયું એનો આપણે આનંદ છે નવા મહેશભાઈ બધું માલ હંકેલે અને આપણે ઘર તરફ નીકળી ધીરે ધીરે અને મનાભાઈની ગાડી ભરાઈને કમ્પ્લીટ સામે સામેની સાઈડ પડી છે રોડથી અને મનાભાઈ ફાકી બનાવે માર હેઠ નતો કે હેઠ મનાભાઈના હેઠ હાલો ડાયરા કે નીકળી હવે મોડું તો મોડું પણ ધીરે ધીરે પડ્યા છે મનાભાઈને જે ગેસ ભરાવવાનો બગસરા ખોટી થવાનું હોય ને બાકી દેવકી કલોલ પેડાવાળી નીકળી 12:10 અને આપણે ભેગા છીએ બગસરા બાયપાસ પાસ કરી લીધું અને સાવરકુંડલા ત્યાં લગનનો રસ્તો કભી ખુશી કભી ગમ જેવો ક્યાં સારો ક્યાં ખરાબ પણ સરવાળે ભૂગી ગયા ને 2 ગાડી આપણી પાર્કિંગમાં પાછળ રાખી દીધી અને બાયપાસમાં હોટલ આવે હોટલ સખી એન્ડ રેસ્ટોરન્ટ અહીંયા આપણે જમવા બ્રેક કરી છે ગાડી બાપા ખાવા તો દિયો હે અરે બાપા ખાવાની કોણ ના પાડે મિત્રો ટાઈમ થયો ને 1:50 અને અમે પી ગયા દેવકી ગલોલ મનાભાઈ ત્યાં વાહ રહી ગયા હતા અમે મોર આવીને ઉભા રહી ગયા અને દેવકી ગલોલ ગામ પાસ કરીને ભગવતી હોટલ આવે હે અહીંથી દેવકી ગલોલ થી ભાઈ જતા હોય પેડા લીધા વગર થોડુંક જવાય યાર ફેમસ પેડા આખા ગુજરાતમાં હે તો પછી અમે પેડા લેવા ઉભા રહ્યા હતા તો બધા કિલો અડધો કિલો ધબકાવ્યા હે અને ઉકાભાઈ તા કે આપણે કિલો એક ગાડીમાં ખાવા લઈ લેવા હે ભેગા મનાભાઈ લીધા બધા ગાડીમાં રાખીને હવે ચા પાણી પી લઈ બારબુસાની બાજુમાં બેહીન અને પછી બધા ધીમે ધીમે પાછા હાલતા અને હાથીનું તો ભાઈ એવું છે જોવા પણ કંઈ છે નહીં 2 ગાડીઓમાં મનાભાઈને નાળા બાંધવા પડ્યા આપણે તો એકે હાથી નાળો ના બાંધવો પડ્યો કેમ કે આપણે પંચિયા ખોલ નાખ્યા હતા ને 2 એટલે એવો લાગી ગયા કાયદેસર ફિટ થઈ ગયું છે જોરદાર મનાભાઈને હાથી બાંધવા પડ્યા અને મનાભાઈના હિતેશભાઈ છે ભેગા એ તો અહીંયા હોઈ ગયા હે તો મિત્રો ટાઈમ થયો ત્યારે 4:30 અને આપણે ભેગા થી ખારચી આ ગુરુકૃપા હોટલ હે હોટલ ગુરુકૃપા ગાડી રાખી આપણે સાઈડમાં રોડના કાંઠે અને ચા પાણી પીતા જાય અહીંયા આપણા ભેગી જે મનાભાઈ વાળી ગાડી છે ને તો આપણાથી ઘણી માહા રહી ગઈ ધોરાજી તો એ બેન હુઈ ગયા ઉપલેટ અમે ભેગા એનો ફોન આવ્યો એના ભેગા જે અહેમદભાઈ છે ને મનાભાઈ તો હુઈ ગયા હતા એક અમે થાયકા બહુ હુઈ જાય મેં કંઈ વાંધો નહીં હુઈ જાવ નહીં ખબર ધીરે ધીરે પડ્યા આવજો અમે ખાલી કરવા નાખી 10-11 વાગ્યા ટુકડા એટલે ખાલી જ બેની ભેગી થાય તો દાયરાને કે થોડો ચા પી લઈ અને પછી થાય 2 બંગા 4:30 છે એટલે આપણે 5-5:30 ઘરે ભૂગી જાઉં પછી રાખીને હોઈ જાઉં જેના ખાલી કરવી છે ડાયરાના કે ટાઈમ થયો 11 અને અમે રાતે ભીગા હતા 5:30 વાગે પછી હાથી તો અમે મૂકી દીધા હતા ઠેકાણે એમ ગાડી ભરેલી અને સવાર ઉતરવાનો પ્લાન કર્યો 9-10 વાગે એટલે રણવલબેન વાળી ઉતરી ગયા ભાઈ રમેશબેન વાળી આવ્યા અહીં કમ્પ્લીટ જો બધું ઉતરી ગયું રમેશભાઈ છે રણવલભાઈ અને ઓલા ભાઈ આપણા યોગેશભાઈને તો ઓળખતા જ ગયો બધા લગભગ આપણા વિડીયો જોવાવાળા છે કાંઈ એટલે હાથી બધા ઉતર નાખ્યા કમ્પ્લીટ અઠા અહીંયા તો મિત્રો આવી રીતની રીતે આપણે આજની ટ્રીપ અને હેરાન તો કંઈ થવા પણ હોતું નહીં હાથીના ફિટિંગ આપણે જોરદાર થઈ ગયા કેમ કે હાથી આપણે ખોલ નાખ્યા હતા ભાઈ લગભગ ને આપણે ટેમ્પો વાળાને સલાહ અને હાથી લેવા વાળાને સલાહ કે સાવરકુંડલાથી હાથી લઈ આવવો હોય ને એટલે લગભગ ન્યાય મશીન હોય ખોલી નાખાય અહીં ફિટ કરતા ખાલી કલાક એક જેવો ટાઈમ માંડ થાય તો ખોલ નાખો ને ગાડી આંકવાના રસ્તામાં એટલી મજા આવે ને બીજા નંબરની પ્લસ પોઈન્ટ હોય તમારું ઉતરવાનું તોસડા માટી હોય ને ઉતરી જાય રોડિયો હું આખો નોખો અમે ખાલી રાપ એક જ જોઈન્ટ રાખી જ્યાં રાપ એક જ જોઈન્ટ રાખી બધો માલ અમે ખોલ નાખ્યો તો મંદિર તો લોકો ખુલ્લા જ આવે નકર હાથી ફિટ ના થાય તમામ વસ્તુ ખોલ નાખી હતી એટલે આ ને ફાયદો બહુ મોટો થાય ઉતારવામાં ને એમાં આમાં બધી રીતે હેલ્પવું પડે એટલે આ એક ધ્યાન બધા રાખવા નમ્ર વિનંતી તો મિત્રો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમે આમને આવતા રહ્યો જોતા રહ્યો સારો લાગે તો લાઈક કરો શેર કરો તમારા વિચાર કમેન્ટ કરો તો દર્શક મિત્રો મળીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી સૌ મિત્રોને ઓમ નમો નારાયણ રામ રામ જય દ્વારકાધીશ જય મહાકાલ જય માં મોગલ તો મિત્રો મળીએ હવે નવા વિડીયોમાં